ઉત્તર પ્રદેશ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મૌની અમાસના સ્નાનના દિવસે સર્જાયેલી નાસભાગની ઘટનાઓમાં 30 જેટલા લોકોના મોત નીપજ્યા છે. તો આ નાસભાગ દરમિયાન અનેક પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા, જેમાં અનેક લોકો ગુમ થઈ ગયા હતા. તો આ ગુમ થયેલા પરિવારમાંથી એક બનાસકાંઠાના વ્યક્તિ પણ હતા, જેના માટે ધારાસભ્ય માવજીભાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તો મળતી માહિતી મુજબ કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વતની 50 વર્ષીય બાળકાભાઈ રબારી પરિવાર સાથે સ્નાન કરવા ગયા હતા, પરંતુ ગત 29 જાન્યુઆરી નાસભાગ દરમિયાન પરિવારથી તેઓ વિખૂટા પડી ગયા હતા. તો પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જાણકારી ન મળતા ઉત્તર પ્રદેશ પ્રશાસને તેમનો ફોટો અને નામ સહિતની તમામ વિગત આપી હતી. જોકે કોઈ જાણકારી ન મળતા ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી તેમને શોધવાની રજૂઆત કરી હતી. ત્યારે 24 કલાક બાદ બાળકાભાઈ રબારી મળી ગયા છે અને તેઓના પરિવાર સાથે મેળાપ પણ થઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.